તો જામનગરમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર લાલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખો, હોદ્દેદારો સહિત 50 જેટલા અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતમાં વસતા રઘુવંશી લોહાણા સમાજને એક સૂત્રતાના તાંતણે બાંધવાનો અને સમાજની એકતા તેમજ પ્રગતિને વધુ વેગ આપવાનો છે। જામનગર નજીક આવેલી રજવાડુ હોટેલ ખાતે યોજાયેલી બેઠકમાં છેવાડાના સ્તર સુધી વસતા સમાજના લોકોના ઉત્થાન માટે વિવિધ સામાજિક કાર્યો કરવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। ભવિષ્યની સંગઠનાત્મક નિમણૂકો આપવામાં આવશે એવી પણ ચર્ચા થઈ, જેને અનુસંધાને સમાજને સંગઠિત કરવા માટે એક મિસ કોલ દરેક લોહાણા જ્ઞાતિએ 9555949949 નંબર ઉપર મારી અને પોતાનું ફોર્મ ફિલઅપ કરવાની ચર્ચા થઈ। દરેક જિલ્લાના પ્રમુખોને એના મહાજનમાંથી જિલ્લાના દરેક મહાજનમાંથી એક વ્યક્તિ સંગઠનમાં જ્યાં યોગ્ય લાગે ત્યાંથી લઈ અને કારોબારી બનાવી પોતાની ટીમ બનાવવાની વાત થઈ। વિસ્તારના પોતાના જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની લિસ્ટ બનાવવાની વાત થઈ અને આ રીતે સંગઠનને એકત્રિત કરી અને ભવિષ્યમાં જે જરૂરિયાતો સમાજ માટેની છે એ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ। એ સમાજની ચર્ચા છે, એટલે એ અંગે સમગ્ર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ સાથે મળી અને પગલાં લેશે અને સમાજના હિત માટે કાર્ય કરશે એવો મને વિશ્વાસ છે।